ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર મહાનગરપાલિકા અને લાયન્સ ક્લબ ઓફ વાવોલ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર તથા નવીન એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ। નાગરિકોની આરોગ્ય અને સુખાકારી માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા લાયન્સ ક્લબ ઓફ વાવોલના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ ખાતે રક્તદાન શિબિર તથા નવીન એમ્બ્યુલન્સના વાહન લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ પૂંજાજી ગોલની વર્ષ 2025-26ની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા નવીન એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને મનપાના મેયર શ્રીમતી મીરાબેન પટેલના હસ્તે લોકસેવામાં અર્પણ કરવામાં આવી હતી। નવીન એમ્બ્યુલન્સની સુવિધાથી સ્થાનિક નાગરિકોને ખાસ કરીને સગર્ભા મહિલાઓ, સિનિયર સિટીઝનો તેમજ અકસ્માતમાં ઘાયલ લોકોને ત્વરિત સારવાર મળી રહેશે। ગાંધીનગર મહાનગરપાલિકા અને લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર વાવોલ ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં સ્થાનિક યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। વાવોલ અર્બન સેન્ટરના મેડિકલ ઓફિસર શ્રી, નર્સિંગ સ્ટાફ તેમજ બ્લડ બેંકના સ્ટાફ દ્વારા સમગ્ર રક્તદાન કેમ્પની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે મનપાના દંડક સુશ્રી સજલબેન પરમાર, કોર્પોરેટર શ્રીમતી છાયાબેન ત્રિવેદી, શ્રીમતી સોનલબા ગોલ, ડેપ્યુટી કમિશનર શ્રી ભુરણિયા, RCH કો ડોક્ટર કલ્પેશભાઈ ગોસ્વામી, આરોગ્ય વિભાગના નિવૃત્ત નાયબ નિયામક શ્રી ડોક્ટર સતીશભાઈ મકવાણા, ગાંધીનગર મહાનગરના ઉપપ્રમુખ શ્રી મહિપત મિસ્ત્રી, વોર્ડ નંબર 7ના પ્રમુખ શ્રી જીગરભાઈ પટેલ, લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના પ્રમુખ પ્રકાશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી પ્રફુલ ગજ્જર, સેક્રેટરી શ્રી નિરંજન શાહ, શ્રી ધવલભાઈ રથવી સહિત સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અમારી ક્લબ લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટાર તરફથી આજે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। તેમાં 40થી વધારે રજિસ્ટ્રેશન થયા છે અને હજુ પણ રજિસ્ટ્રેશન વધશે એવી આશા છે। સાથે મારા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી મેં આજે અહીંયા સેવાકીય પ્રવૃત્તિ માટે જે એમ્બ્યુલન્સ વાન અહીંયા મારા PSC સેન્ટર વાવોલનું અર્પણ કરી છે, તેનો પણ મને ગૌરવ અનુભવ થાય છે। દાન એ મહાદાન અને સમાજ સેવાનું ઉત્તમ કાર્ય અને એ સંદર્ભમાં આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાથે સાથે લાયન્સ ક્લબ ઓફ વાવોલના સ્ટાફ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। અંદાજે 41ના રજિસ્ટ્રેશન અત્યારે થઈ ગયા છે। સાથે સાથે આજે અત્રેના કોર્પોરેટર શ્રી અને ચાર્ટર પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ ઓફ વાવોલના શ્રી પ્રેમલસિંહજી ગોલ દ્વારા પણ એક એમ્બ્યુલન્સ વાહન આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોનેટ કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં સગર્ભા માતાઓ અને બાળકો અથવા એક્સિડન્ટના કેસોમાં ખૂબ ઉપયોગી થશે। આ ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ વાવોલ દ્વારા ટૂંક સમયમાં ખાસ કરીને ઉંમરલાયક જે દર્દીઓ હોય એના માટે એક ફિઝિયોથેરાપી સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે, જેના કારણે લોકોને બહુ દૂર સુધી જે ફિઝિયોથેરાપી માટે જવું પડતું હતું એ નહીં જઈ શકાય અને ઘર બેઠા જ આની સારવાર મળશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।